हाय फ्रेंड्स, जय श्री कृष्ण। आज આપણે બનાવીશું ઇમ્યુનિટી બૂસ્ટર એવા ખજૂરના લાડુ। ગોળ કે ખાંડ ઉમેર્યા વગર નેચરલી સ્વીટનર સાથે આજે આપણે આ લાડુ બનાવશું। તેના માટે આપણે 250 ગ્રામ જેટલો ખજૂર લઈ લીધો છે। આ લાડુ બનાવવા માટે આપણે સોફ્ટ વેરાયટીનો ખજૂર લેવાનો છે। હવે આપણે તેમાં ખજૂરમાંથી ઠળિયાના ભાગને અલગ કરી લેવાનો છે। એવી રીતે આપણે બધું જ ખજૂર તૈયાર કરી લેવાનો છે। જો તમે જોઈ શકો આપણો ખજૂર તૈયાર થઈ ગયો છે। હવે આપણે એક જાડા તળિયાવાળું પેન લેવાનું છે। તેમાં 2 ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું। ઘી સરસ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં 1 વાટકી ઝીણા કટ કરેલા કાજુ અને બદામ લેવાના છે। તેને સરસ આપણે ઘીમાં રોસ્ટ કરી લેવાના છે। આપણે તેને કટ કરીને જ લેવાના છે એટલે સરસ લાડુમાં તેનો સરસ ક્રંચ આવે છે। સરસ રોસ્ટ થઈ જાય એકદમ સ્લો ફ્લેમ પર આપણે તેને રોસ્ટ કરીશું। રોસ્ટ થઈ જાય એટલે આપણે તેમાં 2 ચમચી જેટલા મગજતરીના બી એડ કરવાના છે। એને પણ આપણે તેની સાથે રોસ્ટ કરી લેવાના છે। બી સરસ રોસ્ટ થઈ જાય પછી આપણે તેમાં 2 ચમચી જેટલી કિસમિસ એડ કરીશું। કિસમિસને પણ આપણે રોસ્ટ કરી લેવાની છે। કિસમિસને આપણે 2 મિનિટ માટે રોસ્ટ કરીને પછી બધું જ મિશ્રણ આપણે એક પ્લેટમાં કાઢી લેવાનું છે। બધું સરસ રોસ્ટ થઈ ગયું છે। હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું। આપણા ડ્રાયફ્રૂટ સરસ રોસ્ટ થઈ ગયા છે। હવે આપણે જે પેનમાં ડ્રાયફ્રૂટને રોસ્ટ કર્યા હતા તે જ પેનમાં આપણે ઠળિયા કાઢેલો ખજૂર એડ કરી દેવાનો છે। આપણે બધો જ ખજૂર તેમાં એડ કરી દઈશું। હવે ખજૂર એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું અને મિશ્રણ એકદમ લમ્પી થઈ જશે। જો આવી રીતે પ્રેસ કરતું જવાનું છે અને તેને હલાવતા રહેવાનું છે। એકદમ સોફ્ટ મિશ્રણ તૈયાર થઈ જશે। ખજૂરના બેનિફિટ તો તમને ખબર જ હશે। ખજૂર રીચ ઇન ફાઈબર હોય છે એટલે તે તમને ડાયજેશનમાં હેલ્પ કરે છે। આયર્નની ઉણપ હોય તો તે પણ દૂર કરવામાં હેલ્પ કરે છે। લોહીનું પરિભ્રમણ વધારે છે। બીપી કંટ્રોલમાં રાખે છે। જો તમારું વેટ ગેઇન ન થતું હોય તો ખજૂર તેમાં પણ હેલ્પ કરે છે। ખજૂરમાં વિટામિન A, B, C, વિટામિન B6, પોટેશિયમ, મેગ્નેશિયમ ઘણા બધા વિટામિન્સ હોય છે એટલે તમારે ખજૂરનું સેવન જરૂરથી કરવું જોઈએ। હવે આપણે તેમાં 1 વાટકી જેટલું ડેસિકેટેડ કોકોનટ એડ કરીશું। એટલે ખજૂરનું મિશ્રણ ગરમ છે એટલે સાથે સાથે કોકોનટ પણ સરસ રોસ્ટ થઈ જશે। હવે આપણે બધું જ મિશ્રણ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે જે ડ્રાયફ્રૂટ તળીને રાખ્યા હતા સાઈડમાં એ તેમાં એડ કરી દેવાના છે। બધા જ ડ્રાયફ્રૂટ તેમાં આપણે એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। બધું જ એકદમ મિક્સ થઈ જવું જોઈએ। મિશ્રણ સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેમાં અડધી ચમચી જેટલી સૂંઠ પાવડર એડ કરીશું। આપણું લાડુનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। આ થોડું ઠંડુ થાય એટલે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। હવે એમાંથી થોડું નાનું એવું પોર્શન લઈને આ રીતના લાડુ બનાવી લેવાના છે અને પછી તેને ડેસિકેટેડ કોકોનટમાં રોલ કરી લેવાના છે। જો આપણો ખજૂરનો લાડુ તૈયાર થઈ ગયો છે। આવી જ રીતે આપણે બધા જ લાડુ તૈયાર કરી લેવાના છે। જો તમને મારી રેસીપી ગમતી હોય તો એક લાઈક કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। બાજુમાં આપેલા ઘંટીના બટનને પ્રેસ કરી લેજો જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે। જો આપણા બધા જ ખજૂરના લાડુ તૈયાર થઈ ગયા છે। આ શિયાળામાં આ રીતના ખજૂરના લાડુ એકવાર જરૂરથી ટ્રાય કરજો। નાના મોટા બધાને બહુ જ ભાવે છે। હવે આપણે તેનું સર્વિંગ કરી લેવાનું છે। જો રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ તેને શેર કરજો જેથી કરીને તેઓ પણ આ લાડુ ટ્રાય કરે। ઇમ્યુનિટી બૂસ્ટર એવા લાડુ એકવાર જરૂરથી ટ્રાય કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।